બનાસકાંઠા એલસીબીનો સપાટો થરાદ અને વાવ પોલીસ સ્ટેશનની હદમાં વોચ રાખી 13,60,000નો વિદેશી દારૂ સાથે મુદ્દામાલ પકડી પાડ્યો છે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પાડોશી રાજ્યોમાંથી બુટલેગરો યેનકેન પ્રકારે ગુજરાતમાં દારૂ ઘુસાડવાની ફિરાકમાં રહેલ છે, પણ પોલીસની સતર્કતાના કારણે તેમના મનસૂબો પાર પડતો નથી। બનાસકાંઠા એલસીબીની સતર્કતાના કારણે ફરી એકવાર થરાદ અને વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબીને વિદેશી દારૂનો મોટો જથ્થો પકડવામાં સફળતા મળી છે। કચ્છ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ દારૂ જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા આપેલ સૂચના મુજબ બનાસકાંઠા એલસીબીના પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આહિર અને સ્ટાફના માણસો થરાદ અને વાવ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બે અલગ અલગ જગ્યાઓ પરથી પસાર થતી સ્વિફ્ટ અને ફોર્ચ્યુનર ગાડી પકડી પાડી તેમાંથી બિયરની બોટલ ટીન 5,56,015ની કિંમતના તેમજ સ્વિફ્ટ અને ફોર્ચ્યુનર ગાડી એમ મોબાઈલની કિંમત 8 લાખ મળી કુલ 13,61,000નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ ઈસમ મેવારામ ઉર્ફે મહેશ કેશારામ જાટ રહેવાસી ચંપાવેલી ભવાનીપુર ભેરુડી તાલુકો સેડવા જિલ્લો બાડમેર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ દાંતીવાડા બનાસકાંઠા।